જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જ હોય છે. આપણા લોક જોતા હોય બધા મજામાં જ હોય છે. તમને એમ થતું હોય છે ને કે ભાઈ આ હજી કેમેરા સામું હાવ આવી રીતે કેમ હાવ બોલતા હોય આમ નો આપણને એમ થાય કે એને ખાધું હોય કે એને ખાવાની આપ્યું કે નાસ્તો કર્યા વગરનો કોલેજ આવી ગયો હોય છે. એટલે કાંઈ વાંધો નહીં, તમે મને જણાવજો કઈ રીતે આમ તમને આમ ગમે છે, આપણે એ રીતે વ્લોગિંગ કરશું. નો મજા આવી ને સાચું કહો છો, નો મજા આવી. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને બધા કેમ છો? બધા મજામાં જ હોય છે. આપણા લોક જોતા હોય હંમેશા માટે મજામાં જ હોય છે. અને મિત્રો આપણા લોક હંમેશા માટે સોતરા કાઢી નાખે એવા લોક આવે છે. અને ઓડિયન્સને ખબર પડી જાય, સમજાય ઓડિયન્સ બધું સમજાય છે. આપણી ભાષા બી ક્લીન છે. તમને એમ થતું હશે કે આ ભાઈ કેમ પૂરો અલા જોશ છે ઉઠી ગયા વેલા. હા, ને જોશ હોવો હંમેશા માટે. એસી તો બધા મિત્રોને મારે એટલું કહેવું છે કે તમને કઈ ટાઈપનું વ્લોગિંગ તમને પસંદ આવ્યું, આમ વધારે જોશવાળું કે ઓછા જોશવાળું? મીડિયમ રાખો તો બધું બરાબર જ જોશ લાગે. મીડિયમ સ્ટાર્ટિંગ મેં જેમને તમને કર્યું ને એવું હેમાંગ અમારી જોડે સવારમાં અનુભવે તો અમને કેવું થતું હશે યાર? એવું કઈ નથી મારે કઈ કેવું આમ જાય. હાલો આમ વયા જાય. તો હેમાંગ તમારા અનુસાર અમારા સ્ટાર્ટિંગનું અને પછીના જોશનું તમને કયું યોગ્ય લાગ્યું અને કયું અયોગ્ય લાગ્યું અમને જણાવશો થોડું? મને તો ભાઈ તમે જે મીડિયમ જે સ્પીડથી બોલો. અને મિત્રો તમે અત્યારે જ કમેન્ટ કરો, અત્યારે જ વિડીયો સ્ટોપ કરીને અત્યારે જ કમેન્ટ કરો કે તમને કયું વ્યવસ્થિત લાગ્યું. આપણે એ રીતે વ્લોગિંગ કરશું ફૂલ જોશમાં. જોશ આપણે મીડિયમ રાખો. જોશ હોવો જરૂરી છે તમારા. આ જોશ વધારે જોશમાં આવું થાય. જો આમાં દેખાય નહીં, પાણામાં કૂદી જાય ને પગ રહી જાય. પાણા મારે આ ઓળખી ગયો કે આ બે અહીંયા પાણા મારે મિત્રો પાણા મારે આન પર કોપીરાઈટ ઠોકી દેવો છું. કે સાગર કે સાગરભાઈ તમારું શું મંતવ્ય છે? સાગરભાઈ તમારું શું મંતવ્ય છે? અમે ફોન અમારા હંમેશા માટે મ્યુટ હોય છે જ્યારે અમે લોકો સામે આવીને વિડીયો શૂટ કરતા હોઈએ છીએ. અને આજની લેંગ્વેજ અમારી એકદમ સ્વચ્છ રાખી છે. સ્વચ્છ નથી કે તમે કયો ને મિત્રો, ત્યારે આપણે આને છે ને ડિસકન્ટિન્યુ મેથી પાક ચખાડશું. ખુરશી પર હોઈ ગયું બધું. ખુરશી હોઈ ગઈ, પ્રસંગ હોઈ ગયો, કાંઈ ને હવે ઊભા ઊભા બેસી જઈએ ને નીચે, શું વાંધો છે? કાલ તાલપત્રી લેતા આવશું. કાલ તાલપત્રી લેતા આવશું. તો મિત્રો અમારા મિત્રોને એવી માંગ છે કે તું જે દેશી વિલેજ જે લેંગ્વેજ બોલતો હતો એ બોલ. પાળા બેહવાન કે પાળા બેહવું જ પડે ને બે. અને હંમેશા માટે હું જ્યારે વ્લોગિંગ કરતો હોય ત્યારે એક માણસ જરૂરથી વચમાં બોલતો હોય છે. તે ભાઈનું નામ છે સાગર. કેમ સાગરભાઈ, શું આવું તમને શું થાય છે? આજે રિઝલ્ટ આવવાનું છે મિત્રો, અને તમને ચક્કાદાર રિએક્શન મારા મિત્રોના ફેલનું જે રિએક્શન છે એ તમને બતાવું. મોરે મોરા મિત્ર નથી ઈચ્છતો કે મારો મિત્ર પાસ થાય. મારો મિત્ર હંમેશા માટે પાસ જ થાય છે, પણ આજ માટે મને એટલું જ બેવું નતો આપણે આવા લાગે. આજે આપણે ચાલીને છે ને આપણે વિઝિટ કરીએ બધું. અને પેલા પાછળ ચાલીને આવશે વિઝિટ કરવા આપણને. બોયડી નો કે બાવળ છે. એ સાગર, આપણે કોલેજના ધાબે પ્રોગ્રામ કરવો છે ગાંઠિયાનો વણેલા. સવા 9 થઈ ગયા, રોજ આવી ધીમે ધીમે. કેટલું એક્સાઇટેડમેન્ટ રિઝલ્ટ આવવાનું છે. મને કોઈ દી રિઝલ્ટની એક્સાઇટમેન્ટ નહીં, એટલે મારા મિત્રો એક્સાઇટમેન્ટ. રિઝલ્ટ મિત્રો એવું બધું શું છે? રિઝલ્ટમાં એવું બધું શું છે કે લોકો આકર્ષકી જાય છે. એ આપણને ખબર પડશે રિઝલ્ટ આવશે ને. જો અમારા બધા મિત્રો અને અમારા બધા એવા મોટિવેશનલ સ્પીકરો કે જેમાંના એક આમ તમારા રિઝલ્ટ આમ ઓછા આવ્યા હોય ને તો તમને આમ ઉપર લઈ જાય, અને નીચે આવ્યા હોય તમને ફીલ જ ન થાય કે તમે ભણો છો. હાથ રહી ગયો અમારો. દાંડીઓ લઈ આવે ને. દાંડિયા નથી, ફોન મૂક દેવાનો હવે. આગ લાગી જાય. કોણ છે અહીંયા રોજ કઈક ને કઈક હળગતું. અમે કઈક હળગતું હતું ને આજે અહીંયા રોજ કઈક ને કઈક સળગતું હોય છે. રૂમમાં તો ખડકવું આપણે ભાષા જે છે ને તમે શેની રાખો. તો મિત્રો આપણા અનુસાર તમે કમેન્ટ કરી દેજો.
મને ખુશી છે કે આજે મારા રિઝલ્ટ આવવાના છે મિત્રોના, નહીં કે મારી ખુશી. જોવો રિઝલ્ટ આજે આવે કે ન આવે. અને મને ખુશી તો એ મિત્રની છે કે જ્યારે આ મિત્ર પરીક્ષા પહેલાં ઉપર ચડી જતો હતો અને આજે આ મિત્ર પરીક્ષા પહેલાં અમારી પાસે આવે છે. જોયું ને ક્યાંથી ક્યાં. અને આ મિત્રે ચાલુ કર્યું હતું નાના એવા સ્ટાર્ટઅપથી. આજે 3 જણા ભેગા છીએ, આખા ગ્રુપ મેમ્બર, હેમાંગ, સાગર અને આપણું શું નામ છે? પ્રિન્સ રાણો. રાણો ક્યાં બનાવી છે તું? વ્લોગર. મિત્રો તમને વ્લોગ આજનો સરસ લાગે ને તો એક સરસ મજાની કમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેજો. મૂકીને તું. અને આ આખો દી નિંદરમાં હોય. કોઈ દી એમ નહીં કે ભાઈ આમ માણસ મંદિર જાય ને તો એમ જોશ કાઢી નાખે એવો આમ જોશ અંદરથી જોશ હોય આખો. લેક્ચરમાં જોશ કેવો રાખી આપણે? આ હું સવારમાં ઇન્સ્ટાગ્રામ જોવે તા આવે તા થાકી જાય, હુઈ ગયા આવે તે હાલો પૂગી ગયા ગામડે ને હવે વયા જાય. ફેકલ્ટીમાં રિસ્પોન્સ કોણ સારો આપે તેમાં ખબર જ છે બધાને. ફેકલ્ટીને રમતા કા ક્લાસમાં સમજાઈ ગયું. ફેકલ્ટીને હાય હાથ થતું એમ હોય. નહીં, ફેકલ્ટીમાં રિસ્પોન્સ કોનો સારો તેમાંથી બધાને ખબર જ છે. તો આપણે બતાવવાના હોય સીસીટીવી ને કરે એમ થાય. ફેકલ્ટીમાં રિસ્પોન્સ કોનો સારો તેમાંથી બધાને ખબર જ છે ને ક્લાસમાં. તમે જ્યાં હું કરો અમે શું કરવી, આ ભાઈ શું કરે છે, આ ભાઈ કોડિંગ કરતા હોય, તમારે ડીલે હાલતું હોય શું, અને રિસ્પોન્સ તમે જ આપતા હોય બધાને કે શું હાલે છે એમ. ફેકલ્ટીને એકને જ એવું થાય કે એમાં ભણે છે એમ, બાકી તમારું તો ખબર જ છે બધાને. એ મૂકે પીન બહુ માણસના થાય. પછી 100 મિનિટનો કેમ બ્લોક થઈ ગયો? 100 મિનિટનો બ્લોક. અને 100 સબસ્ક્રાઇબર જેમ બને ને એમ જલ્દી કરો. તમે કંઈક કરો યાર મારા મિત્રોને, કંઈક તમારા 2 શબ્દોમાં. સબસ્ક્રાઇબ કરો પ્રિન્સભાઈને, એટલે થોડોક ઉત્સાહમાં આવે. ઉત્સાહમાં નથી ત્યાં અમારે. કાંઈ નહીં, આવી રીતે જ મોટિવેટ કરશું જ્યારે મારા મિત્રોને કેટી આવશે. જો આપણો મિત્ર જ નથી ઈચ્છતો પાસ થાવી એમ, બીજા તો હું યાર તો તમે અમારું થોડુંક સારું ઈચ્છો યાર કે આગળ સારું, ખરાબ વધીએ. ક્યાં? ખરાબ મિત્રો અમે તો ઈચ્છીએ સરસ મજાના સબસ્ક્રાઇબર 100 ને 101 કે થવા જોઈએ સબસ્ક્રાઇબર. ખબર રહી ગયો મારો. હાલો જાયો હવા દો. હાલો મિત્રો, તો હવે અમારા લેક્ચર સ્ટાર્ટ થઈ ચૂક્યા છે અને અમે જઈએ, નગર પછી અમારા મિત્ર તરફથી એક જ આન્સર આવશે. કાંઈ બોલવું ચાલ ચાલો. જય શ્રી કૃષ્ણ મિત્રો, બધા અમે જમવા બેસી ગયા છીએ અને અમારા મિત્ર છે જમે છે અને આ મિત્ર અમારો જમે છે. તને શું વાંધો છે ભાઈ? એ લેંગ્વેજ મને પસંદ નથી. કાંઈ વાંધો નહીં ભાઈ, અમારા માણસો જમતા હોય હું જોવે. ગોળ છે, શાક છે, ભીંડો છે, આ ભીંડા 2 છે, આ શાક છે, આ સિંગનું શાક હે. આ કયું શાક છે? ગેસ કરેલ ભીંડો. હે આખા ભીંડાનું શાક છે. આ ભીંડા લાવ્યો. ચણા. મિત્રો આવી જાય જમવા. જો અમે હાઈરે જમતા હોય તમે ન આવો યાર, અમને કેવું લાગે યાર? તમે કયો યાર, આમ કેવું લાગે અમને યાર? અમારો સાગર હાઈરે હોય તમે હાઈરે ન આવો. અમારે હેમાંગભાઈ આડા હાલતા હોય તો હાલે યાર. આડો છે તો બધી ખબર પડી જાય હમણાં કોણ કેવું હાલે છે ને. અમુક માણસો હાવ આડા હોય. હાલો અમારે કેવું નથી, હાલો તો જમી લેવી. મિત્રો આવી જાવ જમવા. તો મિત્રો અમે જમી લીધું છે સરસ મજાનું અને તમે આ ભાષાનો વાપર મસ્ત જમી લીધું છે. અને અમારો હેમાંગભાઈ અમને થોડુંક એવું કહે છે કે ભાઈ તું થોડુંક દેશી બોલ. તો હા ભાઈ, હવે બોલ ને ભાઈ, જે ધારો ને એ લેંગ્વેજ ધારણ કરી શકે મિત્રો. અને અમારા આ લોકોને અત્યારે મગજમાં એક ભય જાગી ગયો છે જે 2 દિવસથી ડરાવે છે લોકોને. રિઝલ્ટ આવવાનું છે થોડીક ક્ષણોમાં આવી રહ્યું છે, 10 થી 15 મિનિટ. અને ટાઇટલ સાથે થંબનેલમાં પણ ભૂકા બોલાવી નાખવાના છે મિત્રો. મારે કેટી ટાઇટલ તો લાગી જશે. ટાઇટલ પબ્લિક નથી કરવાનું અત્યારે. વારંવાર એમ પબ્લિકને કહેવાય કેવું લાગે કમેન્ટ કરો, કેવું લાગે કમેન્ટ કરો. લોકોને એમ થાય અમે બ્લોગ જોયો છે કે દાડીએ આવ્યા છે. અને આના હાટુ એક કમેન્ટ કરજો તો મિત્રો એકાદી. હા ક્લાસમાં કેનો લેક્ચર એનો છે? સીઓ એ આઈ થિંક સીઓ એ વોટ ઇઝ COA? સે ટુ પીપલ. કોમ્પ્યુટર ઓર્ગેનાઇઝેશન એન્ડ આર્કિટેક્ચર. એપ્લિકેશન. આજે આવું થાય બહુ પડતા હોય ને એટલે આવું. સારું હાલો લેક્ચર છે ને અત્યારે, લેક્ચર અટેન્ડ કરી લે ને પછી વાત. તો મિત્રો એવા અમારા ખાસ મિત્રો જેવા કે લોંગ ટાઈમ પછી મળ્યા છે એવા અમારા ક્લાસના મિત્રો. તમે ભાઈ ક્યાંથી બિલોંગ કરો છો? અહીંયા તમે આવો છો ક્યારેક? વલસાડથી આવે છે ભાઈ. વલસાડ. એન્ડ તમે? હે ધરમપુર સાયન્સ સેન્ટર. હાજી, ધરમપુર સાયન્સ સેન્ટર. આહવાથી. એ આહવા નો તમારે
તો આ ગમે ને ગામડા જોડી દે કઈ એવું નહીં એટલે આપણે આ અવાજ આવીને ને બસ રસ્તામાં આવે ને તો સોરી ભાઈ મારી મિસ્ટેક છે કટ કર નાખજો ભાઈ કટ કર નાખજો ये कट नहीं होगा ઇટાલિયન બી ચાલશે. ઇટાલિયન ચાઇનીઝ ને મિત્રો આ જેને અમારા ફેકલ્ટીના પૂછે છે કે આને હું જમવું છે ઈ કે ઇટાલિયન પંજાબી ગુજરાતી લંચમાં મેમ કહે છે એટલે ઇટાલિયન પંજાબી તો મિત્રો અમે અસાઇનમેન્ટ લખી નાખ્યું છે અને હવે અમે જઈ રહ્યા છીએ તમને હજી કહું તો ભાઈ ભાષા છે હા મિત્રો અમે જાવી છીએ નાસ્તો કરવા અમારું અસાઇનમેન્ટ લખાઈ ગયું છે તો તમે અમારી ખુશી જોઈ શકો છો કે અસાઇનમેન્ટ લખાઈ ગયું છે અને જો સરસ મજાનો ગાર્ડન છે અહીંયા પણ તું કહું છું એમ કહીને તું જે બોલ છો ને એ ભાષા બોલ ખોટી વધારે તો મિત્રો અમે આવી ગયા છીએ નાસ્તો કરવા અને અમારા હેમાંગભાઈ અત્યારે જો લિસ્ટમાં ઓર્ડર તારી ભાષા વાપરે તો અત્યારે અમારા હેમાંગભાઈ ઓર્ડર કરે છે મારા નથી ઓર્ડર એને અમારી લેંગ્વેજથી નફરત છે કાંઈ વાંધો નહીં ફૂલ બેસી હું ઓર્ડર કર્યું ભાઈ હે ભાઈ બોલો હું ઓર્ડર કર્યું સેન્ડવિચ છે કાંઈ નહીં મિત્રો સેન્ડવિચ ઓર્ડર નથી મારા નથી ઓર્ડર કરી ના પછી ભાઈ સેન્ડવિચ ન બનાવતા કેન્સલ કરો હા ભાઈ ભાઈ અડધી કલાકથી બનાવે છે આપણે તો આમ કેન્સલ કરી દીધું આપણે કેન્સલ નથી ભાઈ હા ભાઈ કેન્સલ કે ન ખાય તો એ જાઓ ભાઈ કાંઈ વાંધો નહીં હું ખાઈ લઈ એકલો ભાઈ આવું હોય નહીં સ્ટોકમાં ન હોય ને અમારે ક્યારેક જ ખાવાનું હોય ને એમાં આવું હોય કે રોજ નું ખાતો અમે તમે એમ ન ક્યારેક કહેતા રોજ રોજ તું ખાશો બહારનું ને અમને ખોટું કહેશો એવું નથી હો ભાઈ ટિફિન લાવી અમે હા પણ આ હું અહીંયા 4 વાગ્યા લગી રહેવાનું એટલે પરસે હોળી જાય ક્યારેક આ ફ્રી છે એટલે બાકી ટાઈમ ન હોય બ્રેક હોય ને તો એમાં આવી જ નહીં ક્યારેક સૂર્ય ઉપલબ્ધ દિશામાં તો ત્યારે જ આવી બાકી બહારનું ખાવાનું કોલેજની બહાર નીકળવાનું ન હોય તો ખબર ને કોલેજ આજે સૂરજ કઈ સાઈડથી વિગસ કંઈ ખબર નથી પડતી તો મિત્રો મારો મિત્ર સરસ મજાનો હું નથી ખાવાનો તો હવે તો મિત્રો ફાઇનલી અમારો નાસ્તો આવી ગયો છે અને હેમાંગભાઈ ખુશ થઈ ગયા છે ને આ અમારો નાસ્તો છે ચાલો ખાઈ લઈ સેન્ડવિચ છે આવી જાઓ સેન્ડવિચ ખાવા પાછા કોલેજ વ્યા જાય ફટાફટ મોડું થઈ જાય ઓલા ઘરનો ફોન હા બસ એ ઊભી છે ને ચાય પી છે એમ કે શું કે એમાં સેન્ડવિચ ખાય વિડીયો પર સેન્ડવિચ લેતો આવજે ને મિત્રો આ જો અમારું કેન્ટીન 5 સ્ટાર રેસ્ટોરન્ટ છે 5 સ્ટાર રેસ્ટોરન્ટ તમે છે ને હજી લગી એકે લક્ઝરી કેન્ટીન નહીં જોયા હવે અમારું કેન્ટીન તમને બતાવશું ને તો તમે બેઠા છો ને તો ચારે બાજુ તો આમ તમારા આંખમાં ધુવાળ હજોડ ફરતા તું થાકી ગયો આમ નથી જો આમ થાકી ગયો 2 કલાક કાંઈ જો કામ નથી કર્યું બધા છોકરીઓ ને બધા અહીંયા ગેમો રમવા આવેલા જે કરે તું તારું કામ કરીને એ બધું તો મિત્રો આજ માટે આટલું વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને કહેવાનું જ ન હોય યાર આપણા ઘરના માણસો એને શું કહેવાનું હોય યાર આ ભાઈની ભાષા તમને આજ નો ગમી હોય ને તો હે ને તો વધારે લાઈક કરજો એટલે મને ખબર પડે કે આની ભાષા કેવું સુધારે નહીં આજ તમે આજ બહુ વધારે પડતી ભાષા સુધાર નાખી છે અને કમેન્ટ ઉપર કમેન્ટ ઠોકજો એ ખબર પડે આને કાંઈ નહીં હાલો મિત્રો મળીએ એક નવા વ્લોગમાં બધાને જય દ્વારકાધીશ હાલો જય દ્વારકાથી વ્લોગ એન્ડ કરી નાખ્યો તો પણ અમને એમ લાગ્યું તમને બતાવવા જેવું છે એટલે મેં કીધું હાલો ચાલુ રાખીએ અમારે અહીંયા કોમ્પિટિશન હાલે છે શું હાલે છે કોમ્પિટિશન અને આ ડેકોરેશન કરવાનું છે ને આ તમે જોયો એકવાર ખાલી ડેકોરેશન તો ઠીક આ ક્લાસ ભરી મૂક્યું